Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth, Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 11, and our subject is statistics. So, in this lecture, we are going to discuss about continuous frequency distribution. In our previous chapter, we studied that how we collect the data. Now, what after collecting a data? So, after collecting a data, main thing is now presentation of data. How we present our data, how we classify our data. We know that in our previous lecture we discussed that how we classify our data or present our data with the help of table. Okay, also we seen with the help of accident example, accident frequency example, and we seen how we use a tally mark as a counting option or counting mechanism, and after that we get a number of frequency. Now also we seen that if a number of observation or number of any variable is low, then it's okay, we use our method which is non-continuous method. Okay, non-continuous frequency distribution, otherwise we say that discrete frequency distribution. But what happen if the number of observations are very large? For example, if we talking about accident example, so we have just 5 numbers, and also we have the frequency for that regarding the zero accident હોય એવા for example 12 days હતા, 1 હોય એવા 10 days હતા, 2 એક્સિડન્ટ થયા હોય દિવસમાં એવા કેટલા ડેઝ હતા? તો કે ભાઈ 5 4 2 1 આવી રીતે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે રેન્જ સૌથી અગત્યની વસ્તુ છે રેન્જ. range of frequency distribution. શું થાય રેન્જ? વોટ ઇઝ રેન્જ? રેન્જ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેક્સિમમ વેલ્યુ એન્ડ મિનિમમ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ કેટલી છે અહીંયા? 5. મિનિમમ વેલ્યુ કેટલી છે? 0. સો 5 માઇનસ 0 એટલે એની રેન્જ થઈ જાય 5. તો રેન્જ જ્યારે ઓછી હશે ત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં. પણ વિચારો કે અહીંયા રેન્જ 5 છે એટલે કે 6 ઓબ્ઝર્વેશન્સ છે. એની સામે જો રેન્જ 100 હોય તો 50 રાખીએ, ચાલો 100 ઘરે રહેવા દઈએ, 50 હોય તો તમારે અહીંયા 50 લખવા પડે. કેટલું ગજબનો એ ડેટા બનશે તમે વિચારી શકો છો, કેટલો હાર્ડ પડશે તમને એ વસ્તુ કલેક્ટ કરવું. એવા સમયે આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીએ છીએ. શેનો? કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો આપણે ઉપયોગ કરીશું. તો કન્ટિન્યુઅસમાં શું થશે? આપણે વાત કરીએ એમ કે 0 થી લઈને 50 સુધીની રેન્જ છે, તો આપણે એને ડિવાઈડ કરશું 0 થી 10, or otherwise we can say that 0 to 9, 10 to 90, 20 to 29, 30 to 39, 40 to 49. તો 0 થી 9 વચ્ચેની કોઈ પણ ફ્રીક્વન્સી હશે એને અહીંયા મૂકજો. 10 to 19 વચ્ચે હશે એને અહીંયા મૂકજો. પછી 20 to 29 હશે તો તેને અહીંયા મૂકજો. ધીસ ઇઝ ધી અવર ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વિચ ઇઝ કન્ટિન્યુઅસ. હવે આના પાછા બે ટાઈપ્સ, એટલે કે there are two types of continuous frequency distribution. One is inclusive and second one is exclusive. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટને યાદ રાખવામાં તકલીફ પડે છે. ઇન્ક્લુઝિવ કોને કહીશું અને એક્સક્લુઝિવ કોને કહીશું? બરોબર છે. તો ઇન્ક્લુઝિવ, એક્સક્લુઝિવ મીન્સ સેમ, આવું યાદ રાખી લેવાનું. એક્સક્લુઝિવ મીન્સ સેમ અને ઇન્ક્લુઝિવ મીન્સ નોટ સેમ. પણ શું નોટ સેમ? અહીંયા તમે જુઓ, આ જે ક્લાસ છે એનો લાસ્ટ પોઈન્ટ, બરોબર છે, અને અહીંયા એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો એ બંને કેવા છે? નોટ સેમ. તો ત્યારે એને કહી દેવાનું ઇન્ક્લુઝિવ.
એક્સક્લુઝિવ જ્યારે આપણે કહીએ ત્યારે એનો મતલબ બંને સેમ હશે. ફોર એક્ઝામ્પલ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. આવી રીતે જો હશે તો આના અંદર આપણે આને કહીશું એક્સક્લુઝિવ ક્લાસ, કારણ કે એમાં બંનેમાં વેલ્યુઝ કેવી આવી? સેમ આવી. તો એને આપણે કહીશું હવે એક્સક્લુઝિવ ક્લાસ. અને આ છે ઇન્ક્લુઝિવ, જેમાં વેલ્યુ નોટ સેમ છે. તો આ બુકની અંદર તમે આપેલું જ છે, તમારે ક્લિયરલી આને રીડ કરવાનું છે. હવે એક બીજો ક્વેશ્ચન થાય આના અંદર. એક વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે નંબર ઓફ એક્સિડન્ટ એકમાં 10 છે, આને ક્યાં મૂકવાના? 10 ને ક્યાં મૂકવાના? બરોબર છે. તો હવે એના વિશે આપણે વાત કરીએ. ફોર એન એક્સક્લુઝિવ ક્લાસ, કયો ક્લાસ છે? એક્સક્લુઝિવ માટે વાત થાય છે. ફોર અ એક્સક્લુઝિવ ક્લાસ દેર આર અ ક્લાસ 30 to 35. આવો કોઈ ક્લાસ છે, બરોબર છે. ક્લાસ લેન્થ આને 5 વાળી કહેવાય. 35 - 30 કરો એટલે ક્લાસ લેન્થ તમને મળશે. હવે એક્સક્લુઝિવ ક્લાસ છે 30 to 35. એમાં કોઈ ઓબ્ઝર્વેશન છે, ઓબ્ઝર્વેશન હેવિંગ 30. તો 30 ને ક્યાં મૂકવું? આના પછીનો ક્લાસ આવો છે 35 to 40, એના પહેલાનો ક્લાસ એવો છે 25 to 30. તો 30 ને ક્યાં મૂકવું? તો 30 ને મૂકવાનું છે આના અંદર. લોઅર લિમિટ વાળાને આપણે ઇન્ક્લુડ કરીશું એક્સક્લુઝિવ ક્લાસમાં. એટલે આપણને કીધું છે કે ઓબ્ઝર્વેશન હેવિંગ ધ વેલ્યુ 30 included in the class, whereas another observation had value 35. વેલ્યુ 35 હોય તો એને ક્યાં મૂકવાનું છે? તો એને આપણે ક્યાં મૂકીશું? એના પછીના ક્લાસમાં. એટલે આપણે ફોકસ કોના ઉપર કરવાનું છે? તો ફોકસ કરવાનું છે લોઅર વેલ્યુ પર. પણ જો એની જગ્યાએ આપણે ઇન્ક્લુઝિવ માટે વાત કરીએ તો ઇન્ક્લુઝિવ માટે જુઓ, ઇન ઇન્ક્લુઝિવ ક્લાસ observation having value equal to the lower limit is included in the class, and the observation having equal to upper limit are also included in same class. જો વાત આપણે કરીએ આના અંદર ઇન્ક્લુઝિવમાં, તો એમાં તો થાય કેવું, 0 પણ આવશે ને 9 પણ આવશે, કારણ કે એમાં તો કાંઈ રિપીટ થતું જ નથી. એટલે આવો ક્વેશ્ચન ખાલી એક્સક્લુઝિવમાં આવશે. એક્સક્લુઝિવમાં પણ યાદ રાખવાનું છે આવી રીતે. ઇન્ક્લુઝિવ મીન્સ નોટ સેમ, એક્સક્લુઝિવ મીન્સ સેમ. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે કન્ટિન્યુઅસ. એના બે ટાઈપ, ઇન્ક્લુઝિવ અને એક્સક્લુઝિવ. આપણે કામ છે એક્સક્લુઝિવનું. આ પણ તમારે યાદ રાખવાનું છે. આપણે કોનું કામ છે? એક્સક્લુઝિવનું કામ છે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક પર આવીએ. સો નાઉ વોટ નેક્સ્ટ? તો આપણે જોયું કે એક્સક્લુઝિવ ઇન્ક્લુઝિવ બે ટાઈપ પડ્યા. હવે થશે કેવું, મેં તમને વાત કરી કે આપણે ઇન્ક્લુઝિવનું કોઈ કામ જ નથી, કારણ કે કેલ્ક્યુલેશનને તો એ ડિફિકલ્ટ બનાવશે. કારણ કે આમાં તમે જુઓ વચ્ચેનાને ક્યાં મૂકવા જવા? 9.5 થી 10 વચ્ચે કોઈ વેલ્યુ આવી, 9 થી 10 ની વચ્ચે કોઈ વેલ્યુ આવી હોય તો તમને એમ થાય સર એવું થોડું બને કે એક્સિડન્ટ. અરે ભાઈ એક્સિડન્ટ તો એક એક્ઝામ્પલ હતું ને. એવા તો ઘણા બધા કેસીસ ન હોઈ શકે જેના અંદર પોઈન્ટમાં આન્સર આવતા હોય. ફોર એક્ઝામ્પલ હાઇટ તો આવી શકે ને કે ભાઈ આપણે કોઈ સ્ટુડન્ટ્સની હાઇટનું એક્ઝામ્પલ લેતા હોઈએ તો આપણે એમ કહીએ કે 100 થી 109, પછી 110 to 119, 120 to 129, આવી રીતે. કોઈ વ્યક્તિ નહીં પણ બાળકોની હાઇટ છે, નાના બાળકોની. ઓકે, તો જો એવું બન્યું કે કોઈ નાના બાળકની હાઇટ 109.5 આવી, તો એ બાળકને આમાં ક્યાં મૂકવો? ક્યાંય ન મૂકી શકીએ ને. એટલા માટે આપણા માટે ઇન્ક્લુઝિવનું કામ નથી, આપણે કામ છે એક્સક્લુઝિવનું. તો એ જ આપણો નેક્સ્ટ ટોપિક છે કે હાઉ વી કન્વર્ટ ઇન્ક્લુઝિવ ઇન્ટુ exclusive. Okay, convert inclusive
ક્લાસ ટુ એક્સક્લુઝિવ ક્લાસ. કેવી રીતે કન્વર્ટ કરવું? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ તો વધારે આઈડિયા આવશે તમને પણ કે કોઈ ઇન્ક્લુઝિવ છે 0 to 9, 10 to 19. ચાલો એને રહેવા દઈએ. આપણે 1 to 10, 11 to 20, 21 to 30 આવી રીતે કોઈ ક્લાસ છે. આને મારે કન્વર્ટ કરવો છે. આ ઇન્ક્લુઝિવ છે, તમને આઈડિયા આવી ગયો કારણ કે આ બંને સેમ નથી. એને મારે કન્વર્ટ કરવો છે એક્સક્લુઝિવમાં, એટલે આ છે ઇન્ક્લુઝિવ ક્લાસ અને મારે એને કન્વર્ટ કરવો છે એક્સક્લુઝિવમાં. તો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ અને અપર બાઉન્ડ્રી પોઈન્ટ આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ જ્યાંથી ક્લાસ શરૂ થશે અને બીજું છે અપર બાઉન્ડ્રી પોઈન્ટ જ્યાં ક્લાસ પૂરો થશે. શેનો? એક્સક્લુઝિવનો, નોટ ઇન્ક્લુઝિવ. ઓકે, તો શું કરવાનું છે? જ્યારે તમને એમ પૂછાય કે કોઈ ક્લાસ છે એનો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ, તો એનું ઇક્વેશન એવું થશે વેલ્યુ ઓફ લોઅર લિમિટ ઓફ ધેટ ક્લાસ. વેલ્યુ ઓફ લોઅર લિમિટ of that class plus a class ની lower limit plus value of upper point of previous class. Value of upper point of previous class divide by 2. a class ની lower point, થોડુંક અહીંયા બધું ભેગું થઈ ગયું છે, 1 to 10, 11 to 20, 21 to 30 ઇન્ક્લુઝિવ છે. આપણે એને કન્વર્ટ કરવો છે એક્સક્લુઝિવમાં. તો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ કે એ ક્લાસ ક્યાંથી શરૂ થશે એને આપણે શું કહીએ છીએ? લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. વેલ્યુ ઓફ લોઅર લિમિટ, ફોર એક્ઝામ્પલ આપણે આ વચ્ચેવાળો ક્લાસ છે એને આપણે કન્વર્ટ કરીએ એક્સક્લુઝિવમાં. તો શું કીધું છે? લોઅર વેલ્યુ ઓફ લોઅર લિમિટ ઓફ ધેટ ક્લાસ કેટલી છે? 11 પ્લસ વેલ્યુ ઓફ અપર પોઈન્ટ ઓફ પ્રીવિયસ ક્લાસ. પ્રીવિયસ એના પહેલાનું, એની અપર લિમિટ કેટલી છે? 10. તો 11 પ્લસ 10 ડિવાઈડ બાય 2, 21 ડિવાઈડ બાય 2, 10.5. તો આ ક્લાસને જ્યારે એક્સક્લુઝિવમાં કન્વર્ટ કરશું ત્યારે એની લોઅર લિમિટ હશે 10.5. ઓકે, હવે એના પછી છે અપર બાઉન્ડ્રી પોઈન્ટ. તો અપર બાઉન્ડ્રી પોઈન્ટનો મતલબ એવો છે વેલ્યુ ઓફ અપર લિમિટ ઓફ ધેટ ક્લાસ. એ ક્લાસની અપર લિમિટ પ્લસ વેલ્યુ ઓફ લોઅર પોઈન્ટ ઓફ સક્સેસિવ ક્લાસ, અધરવાઇઝ નેક્સ્ટ ક્લાસ, ડિવાઈડ બાય 2. સિમ્પલ છે. તે ક્લાસની અપર લિમિટ, ફોર એક્ઝામ્પલ આની જ આપણે જોવે છે હવે અપર બાઉન્ડ્રી પોઈન્ટ. તો આ ક્લાસની અપર લિમિટ કેટલી છે? 20 પ્લસ વેલ્યુ ઓફ લોઅર પોઈન્ટ ઓફ નેક્સ્ટ ક્લાસ. નેક્સ્ટ ક્લાસ કયો છે એનો નેક્સ્ટ ક્લાસ છે આ, તો 21. સો 20 પ્લસ 21 ડિવાઈડ બાય 2, 41 ડિવાઈડ બાય 2, 20.5. તો આની અપર લિમિટ થઈ ગઈ 20.5. સિમિલરલી અહીંયા તમે કરશો તો એ થશે 0.5 થી 10.5, 20.5 ટુ 30.5. તો આવી રીતે તમે ઇઝીલી ઇન્ક્લુઝિવ જે ક્લાસ છે એને શેમાં કન્વર્ટ કરી શકો છો? એક્સક્લુઝિવ ક્લાસની અંદર ઇઝીલી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ, મેઇનલી આ ઇક્વેશન જે છે એનો
યુઝ કરીને. તો આ ઇક્વેશન ખાસ તમારે યાદ રાખવાના છે. આ કન્વર્ઝેશન જોઈ લેજો. એટલું બધું કાંઈ ડિફિકલ્ટ નથી. ઇન્ક્લુઝિવમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયા છે? એક્સક્લુઝિવમાં. ચાલો, તો આ તો એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે આગળની વસ્તુ આવશે ક્લાસ લેન્થ. ત્રીજી વસ્તુ છે ક્લાસ લેન્થ. આ શું છે ક્લાસ લેન્થ? અપર બાઉન્ડ્રી પોઈન્ટ ને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ 20.5 પ્લસ માઇનસ 10.5 એટલે એની ક્લાસ લેન્થ કેટલી થઈ જાય? 10. એટલે યુ અપર બાઉન્ડ્રી પોઈન્ટ માઇનસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. ઓકે, એ બંને વચ્ચેના ડિફરન્સને શું કહેવાય છે? ક્લાસ લેન્થ. આ ઇક્વેશનને તમે એવી રીતે પણ લખી શકો છો કે અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્લાસ લેન્થ પર પ્લસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ. અને ખાલી તમે સામે લઈ જશો એટલે ડાયરેક્ટલી તમે કરી શકો. તો આપણે આ ઇક્વેશનને આમ પણ લખી શકીએ છીએ. અપર boundary point is equals to lower boundary point plus class length. બરોબર છે? તો એક આ વસ્તુ થઈ ગઈ. એના પછી આવશે મિડ વેલ્યુ. નેક્સ્ટ આપણો ટોપિક છે એ છે મિડ. શું થાય મિડ વેલ્યુ? આ બંનેનો સમ અપર પ્લસ લોઅર ડિવાઈડ બાય 2 એટલે અપર બાઉન્ડ્રી પોઈન્ટ પ્લસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ડિવાઈડ બાય 2. એને આપણે શું કહી શકીએ? એને કહીશું આપણે મિડ વેલ્યુ. હવે મિડ વેલ્યુ પરથી આપણે અપર બાઉન્ડ્રી પોઈન્ટ અને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ મેળવવા છે. એ કઈ રીતે મેળવીએ ચાલો જોઈએ. તો હવે અપર બાઉન્ડ્રી પોઈન્ટ અને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ આપણે જોઈએ છે મિડ વેલ્યુ અને ક્લાસ લેન્થ ઉપરથી. નોર્મલી ન્યુમેરિકલ્સમાં થશે કેવું, તમને ક્લાસ લેન્થ આપેલી હશે અને તમને એમ કીધું હશે કે ડિરાઈવ inclusive or exclusive, mainly exclusive frequency distribution for value between 0 to 100, class length of each class is 10. આવું તમને કીધું હોય ને, મિડ વેલ્યુ આપ્યું હોય તો શું કરવાનું? તો સિમ્પલ ઇક્વેશન છે. તમને એવું કે અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ મિડ વેલ્યુ પ્લસ 1/2 ક્લાસ લેન્થ. આવું કઈ રીતે? તો એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો પહેલા બીજું ઇક્વેશન પણ તમને આપી દઉં, પછી બંને એક સાથે પ્રૂવ કરીએ. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ મિડ વેલ્યુ minus 1/2 ક્લાસ લેન્થ. હવે આપણો જે ક્લાસ હતો એ જ લઈએ. આપણો ક્લાસ શું હતો તમને ખ્યાલ જ છે, 10.5 to 20.5. એટલે કે એની લોઅર બાઉન્ડ્રી લિમિટ છે 10.5, અપર બાઉન્ડ્રી લિમિટ છે 20.5. આની મિડ વેલ્યુ શું થાય? તો 10.5 પ્લસ 20.5 એટલે કે એ થશે તમારી પાસે 31 ડિવાઈડ બાય 2. એટલે આની મિડ વેલ્યુ તમને મળી 15.5. ક્લાસ લેન્થ છે 10. તો શું કરવાનું?
આ બંને તમારી પાસે છે, ફોર એક્ઝામ્પલ મિડ વેલ્યુ અને ક્લાસ લેન્થ. તો અપર બાઉન્ડ્રી પોઈન્ટ જોવે છે તો મિડ વેલ્યુ આટલી છે 15.5 પ્લસ 1/2 10, 10 નું હાફ 5 અને 15.5 પ્લસ 5 કેટલા થઈ જાય 20.5. સિમિલરલી જો માઇનસ કરશું તો એ 10.5 ક્લાસ. એટલે લાસ્ટ જે ઇક્વેશન છે એમાં અપર બાઉન્ડ્રી પોઈન્ટ અને લોઅર બાઉન્ડ્રી પોઈન્ટની હેલ્પ વડે તમે મેળવી શકો છો, એટલે કે મેળવી શકો છો મિડ વેલ્યુ અને ક્લાસ લેન્થની મદદ વડે. ઓકે, સો આટલી વસ્તુ હતી જે તમારા માટે એક્સક્લુઝિવ ક્લાસ માટે ઇમ્પોર્ટન્ટ હતી. એક્સક્લુઝિવ મીન્સ સેમ. દરેક વસ્તુ વિશે આપણે વાત કરી, કઈ રીતે કયા ક્વેશ્ચન્સ ક્યાંથી બની શકે છે. આજના ઇક્વેશન્સ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ કે ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે તમને આ બધા ક્લિયર પણ થયા. જો ક્યાંય પણ એવું લાગે, નાનકડી એવી પણ કચાશ લાગે કે હજી પણ જરૂર છે, એની ટાઈમ મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ. ન હોય તો દરેક લેક્ચરમાં હું બોલું છું 9427912722. અધરવાઇઝ મારું મેઇલ આઈડી જે છે shiv904862@gmail.com, એના પર પણ તમે મેસેજ અથવા મેઇલ કરી કોલ કરીને તમારા ડાઉટ સોલ્વ કરાવી લેજો. ડાઉટ સોલ્વ કરાવવા ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં પણ અટકાવ ત્યાં હેલ્પ લેજો. નવી વસ્તુ છે, કેલ્ક્યુલેશન્સ આવશે થોડાક, એના માટે વેલ પ્રિપેર રહેવાનું છે. સો આઈ હોપ કે લેક્ચર તમને યુઝફુલ લાગ્યો હશે અને જ્યાં પણ તકલીફ પડે ત્યાં કહેજો. તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.